અને આવો ચાન્સ બીજી વાર નહીં મળે. આવો સંજોગ બીજી વાર ઉભો થશે નહીં ભાઈ, જિંદગીભર ગુલામી કરવાની થશે. દેશનો મોદી સાહેબ જોઈ લેશે, આપણે બનાસકાંઠાને તો ગુલામીમાંથી બહાર કાઢીએ. વાત દાદા સાચી ખોટી? અને તમને ખબર છે કે કોણ માણસ છે? હવે તો ખોટું નામ લઈને ખોટું દિવસ ખરાબ કરવો, બધાને ખબર છે ને. તો આપણે બધાએ ભેગા મળી આ વખતે સરપંચ શ્રીઓ છે એટલે આખું ગામ આવી ગયું એવું કહેવાય. ખૂબ મહેનત કરવાની છે, બરાબર. આ વખતે હું તો આવતો એટલે મારા માટે કહેતો મને વોટ આલો વોટ આલો. આ વખતે જ્ઞાનીબેન માટે કહું છું. જ્ઞાનીબેન બહુ જ પવિત્ર અને ભોળા માણસ છે. એવું 3-4 દિવસ સાથે રહ્યા એટલે અમને ખબર પડી. અને એ માણસ માટે મહેનત કરવી એ આપણી નૈતિક જવાબદારી કહેવાય. આપણે બધાએ ભેગા થઈ, કોઈ વેર ઝેર ભાજપ વાળા આવે ગમે એટલા ઉશ્કેરાય, આપણે કોઈ વાત નહીં કરવાની. હા ભાઈ કે તમે તમારી રીતે કોઈ વસ્તુ નહીં. એટલે મારા આપણે વિડીયો બનાવે ને આ બનાવે ને તે બનાવે, અંદર લડાવે આપણને બધાને. એ ટેકનિક એમની ખૂબ છે. મોબાઈલમાં ગોળી છોડે, સવારમાં છોડે, બપોર છોડે, એક સાંજે છોડે. કેપ્સ્યુલ લઈને રાખે 3 ખિસ્સા, બટન દબાવે એટલે વોટ્સએપમાં બધાને ગોળીઓ છૂટી જાય. આપણે એ બધી કોઈ ગોળીઓની વાતોમાં આવવાનું નથી. આપણે આ વખતે જ્ઞાનીબેનને જીતાડવાના છે. બધાએ પોતપોતાની જવાબદારી લેવાની છે. ટેઢાલ ગામમાંથી 100% જ્ઞાનીબેનના ફેવરમાં વોટિંગ થાય, એ બધી આપણી જવાબદારી લેવાની.